એલઆઈસીનું પ્રીમિયમ ભરવાનું આવે ને તો દરેક વ્યક્તિના ઘરમાં એક જ વસ્તુની આદત હોય કે ઘરમાં એક છોકરાને કહેવાનું એલઆઈસી પોલિસીનો નંબર કાગળમાં લખીને આપવાનો, ચેક આપવાનો ને કહેવાનું એલઆઈસીની ઓફિસે જાઓ, લાઇનમાં ઊભા રહો અને પછી પેમેન્ટ કરીને રિસીટ લઈને આવજો. કોઈ પણ જો પ્લસ માઇનસ થયું, રકમમાં પ્લસ માઇનસ થયું તો પાછા ધક્કા વધી જાય છે. આ બધા ધક્કા બચાવવા માટે આજે હું આવી ગયો છું, કારણ કે એલઆઈસી પ્રીમિયમ ઓનલાઈન 10 મિનિટની અંદર કઈ રીતે ભરવાનું ને એની માહિતી મારી જોડે આવી ગઈ છે. અને એ માહિતી જો તમે પણ મેળવવા માંગતા હોય તો એના માટે ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એક વાત કહું, આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજ ઠક્કર અને બધું ઇન્ટરનેટ પર થાય છે. તો એલઆઈસીના પ્રીમિયમ માટે આપણે ધક્કો ખાવાની કે એજન્ટને હેરાન કરવાની શું જરૂરત? આપણે ફક્ત જવાનું છે, સ્ક્રીન ઉપર દેખાય છે વેબસાઇટ ઉપર licindia.com. આ વેબસાઇટ ઉપર આપણે જઈએ ને તો એના પછી લોગિનનું એક બટન દેખાય છે, ત્યાં માઉસ લઈ જઈશું તો કસ્ટમર પોર્ટલ દેખાશે, એના ઉપર આપણે ક્લિક કરવાનું. આ એક લોગિન સ્ક્રીન દેખાય છે. હવે મને ખબર છે તમારી જોડે અકાઉન્ટ નહીં જ હોય, એટલે છેક નીચે જે ડોન્ટ હેવ એન અકાઉન્ટ તો સાઇન અપ વાળું બટન દેખાય છે ને ત્યાં ક્લિક કરવાનું. અહીંયા ક્લિક કરશો એટલે સૌથી પહેલાં તમારી પોલિસી નંબર પૂછે છે, પોલિસીની રકમ ટેક્સની પહેલાં કેટલી છે એ પૂછે છે, તમારી વર્ષગાંઠ પૂછે છે. આ 3 વસ્તુથી તમારા પોલિસી જોડે આ ડેટા ક્રોસ ચેક થશે. એના સિવાય તમારી જે માહિતી માંગી છે, પેન કાર્ડ નંબર અને ફોન નંબર, આ બધું એન્ટર કરજો. ફોન નંબર એટલે જરૂરી છે કે એ ફોન નંબર યુઝ કરીને આપણે લોગિન કરવાનું છે ને એ ફોન નંબર તમારી પાસે હોય, તમારી પોલિસી જોડે લિંક્ડ હોય, એનું આપણે ધ્યાન રાખવાનું છે. એક વખત આટલું કરીને અકાઉન્ટ બની જાય છે પછી પાછું લોગિન સ્ક્રીન ઉપર જવાનું છે. હવે અહીંયા આગળ લોગિન આઈડી ને પાસવર્ડ તરીકે કહે છે ને એમાં ઓટીપી વાળું ઓપ્શન સિલેક્ટ કરવાનું જ. તો હવે આપણને આપણો ફોન નંબર અને વર્ષગાંઠ પૂછશે. એ ફોન નંબર ને વર્ષગાંઠ એન્ટર કરશો તો એક ઓટીપી આવશે. એ ઓટીપી આવે એટલે આવી સ્ક્રીન દેખાશે, એમાં ઓટીપી એન્ટર કરી દેશો એટલે તમારું આ ડેશબોર્ડ ખુલ્લું છે. આ ડેશબોર્ડમાં તમારા નામે જેટલી પોલિસી હશે એ તમને દેખાશે. અહીંયા સેલ્ફ પોલિસી ઉપર તમે ક્લિક કરશો એટલે જેટલી પોલિસી છે એ દેખાય છે. એમાં જેનું પ્રીમિયમ ડ્યુ છે એ તમે અહીંયાથી ભરી શકશો. કઈ રીતે ભરવાની છે? તો કોઈ પણ એક પોલિસી ઉપર ક્લિક કરો. ક્લિક કરશો ને એટલે કેટલું પ્રીમિયમ ડ્યુ છે, કઈ તારીખથી ડ્યુ છે ને એની માહિતી તમને દેખાશે. એની નીચે ક્લિક એન્ડ પે લખેલું છે. હવે મારી એકે પ્રીમિયમ ભરવાનું બાકી નથી એટલે ક્લિક એન્ડ પે બટન એક્ટિવેટ નથી થયું, પણ અહીંયા તમે ક્લિક કરશો ને એટલે આપણને ઓપ્શન આવશે પેમેન્ટ ગેટવેનો, કે કઈ રીતે આપણે ભરવા માંગીએ છીએ. ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, યુપીઆઈ બધી રીતે આપણે આ પેમેન્ટ કરી શકીએ છીએ. નેટ બેન્કિંગથી પણ કરી શકીએ છીએ. એટલે પેમેન્ટ તમે કરી દેશો તો રિસીટ પણ તમને ઓનલાઈન જ જોવા મળશે. અગર ઓનલાઈન જોવા નથી મળતી કે આપણે જૂની રિસીટ જોઈએ છે તો એના માટે પણ આ તમે લોગિન કરીને જે ડેશબોર્ડ છે ને એમાં ડાબી બાજુ તમને દેખાશે કે પ્રીવિયસ પેમેન્ટની રિસીટ તમે ક્લિક કરીને ડાઉનલોડ કરી શકશો. બેસિકલી એલઆઈસીની બધી જ માહિતી હવે ઓનલાઈન થઈ ગઈ છે અને હવે તમારે ઘરના કોઈ પણ વ્યક્તિને ધક્કા ખવડાવવાની જરૂરત નથી. આ વિડીયોની માહિતીથી એલઆઈસીનું પ્રીમિયમ ઓનલાઈન કઈ રીતે ભરવું એ તમે સમજી ગયા છો. કોઈ પણ ડાઉટ છે કે ક્યાંય પણ અટકો તો કમેન્ટમાં મને પૂછજો, હું હેલ્પ કરવાનો ટ્રાય કરીશ. અને આ માહિતી ગમી છે તો આવી જ માહિતી જોવા માટે એક વાત કહું, જોતા રહેજો VTVGujarati.com પર. આપણે ફરી મળીશું.